7. ગુરુમંત્રના આવર્તન. જપ સ્થૂળ વાણીથી કે જીભના હલનચલનથી કરવામાં આવે છે. તે વખતે માળા હાથમાં ફરે, જીભ મુખમાં અને મન બીજા વિચારો કરતું હોય તો પરમ ભક્ત સંત કબીરજી તો આને સાચું સ્મરણ કહેતા જ નથી. માલા તો કર્મે ફીરે, જીભ ફીરે મુખમાં હી, મનવા તો ચોદિશ ફરે, વો તો સુમિરન નાહી. કબીરજી તો પરાવાણીની ભૂમિકાએ પહોંચી ગયા હતા. તેઓ તો અનુક્ષણ સ્મરણમાં જ રહેતા. ગુરુમંત્ર તેમને સિદ્ધ થઈ ગયો હતો. તેમની ટેક એક દોહામાં પ્રગટ થાય છે. કબીરા કહે મેં ટેક ગ્રહી, ગ્રહી શકે ન કોઈ, ક્ષણભર બિસરું રામ કો, તો ગુરુ હત્યા મોહે હોય. સતત જપનું આ પરિણામ છે. સંતો શાસ્ત્રો તો કહે છે કે શરૂઆતમાં હું જો જપ કરું છું એવો સંકલ્પ, વિચાર અને કરતાપણાનો ભાવ અને પ્રયત્ન હોય છે. પછી અભ્યાસથી કંઠમાં મધ્યમાં વાણીથી જપ થવા લાગે છે. તે જાપક સાંભળે છે. પછી પશ્યંતી અને પરાકક્ષાએ સ્મરણ પહોંચે છે. જો વર્ષો જવા છતાં એક જાતનું સ્ટેગ્નન્સ એટલે સ્થગિતપણું જ રહેતું હોય અને ઉપર જણાવ્યા મુજબ મારી જપમાં ઊંચી સ્થિતિ ન આવતી હોય તો આવી સ્થગિતતા દૂર કરવા માટે મારે જરૂરી પ્રામાણિકતા, પૂર્ણ એકાગ્રતા, શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા અને દ્રઢ નિશ્ચય અપનાવવા જોઈએ અને જપ માટે નિયમોનું પાલન કરી સમય વધારવો જોઈએ. હું ભક્તિ માર્ગી છું એટલે જેટલું થાય તેટલું બરાબર કરું છું તેવી ભ્રમણા છોડવી જોઈએ. આવી ભ્રમણા સ્પિરિચ્યુઅલ ઇનર્શિયા એટલે કે આધ્યાત્મિક જડતા જ છે. 8. જપ કરતાં નિદ્રા આવે તો મહેતાજીના પ્રસિદ્ધ પદ પ્રમાણે તે ગત જન્મના કે આ જન્મના પાપોનું પરિણામ હોય છે. બાપજી કવણ મેં પાપ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે. આ માટે પ્રભુ પ્રાર્થના કરવી જોઈએ. તેને બદલે કંટાળીને પથારીમાં પડવું તે પ્રમાદ છે. નવલકથા વાંચતા કે ટીવી જોતા કે દેશ વિદેશના સમાચાર વાંચતા નિદ્રા ન આવે, વ્યર્થ વાતોમાં સમય વ્યય કરતાં ક્ષોભ ન થાય અને નામ સ્મરણ કરતાં સર્વ થાય, તો એનો અર્થ એ થયો કે મને ભગવાન નામ સ્મરણમાં રુચિ નથી. આ રુચિ થાય, વધે તે માટે પ્રામાણિક પ્રયત્ન અને પ્રાર્થના જરૂરી છે. તે ન કરવાથી આ અંતરાય ઉપસ્થિત થાય છે. બહાના હું ગમે તે બતાવું. ભગવાન શ્રીરામ બરાબર કહે છે કે પાપયુક્ત વ્યક્તિનો એ સ્વભાવ જ હોય છે કે તેને મારું ભજન ક્યારેય ગમતું નથી. પાપવંત કર સહજ સ્વભાવું, ભજનું ન મોર તેહી ભાવ ન કાવું. સુંદરકાંડમાં આપેલું છે. પણ હું પાપી છું તે સ્વીકારવાનું કે કોઈ મને પાપી માને કે કહે તે મને જરાય ન ગમે. જીવને બ્રહ્મમાં રહેવું જ ગમે છે અને તેથી બચાવ અને બહાના કર્યા જ કરશે. 9. જો કે મારા મંત્ર જપનું ઠેકાણું ન હોય એટલે કે વર્ષોથી માળા ફેરવવા છતાં મને કંઈ પ્રગતિનો અનુભવ થયો નથી, તો પણ હું બીજા જપકર્તાઓ કરતાં વધારે સારો છું એમ માનીને બીજાઓની મર્યાદા જોયા કરું કે તેમને કયા કરું કે જેલના કેદીઓ એકબીજાની મર્યાદા જોઈને કર્યા કરતા હોય તેના જેવું છે. મારી અંદર આવી ટેવ હોય તો હું તો સત્ય કહું છું એમ સત્ય વક્તૃત્વના બહાને તેનો બચાવ કરું. તેને બદલે અપના માલ સંભાલો બાબા એ પૂજ્ય બાબાજીનું વિધાન મારે અમલમાં મૂકીને આ ટેવ એટલે કે બીજાની મર્યાદાઓ જોવાની ટેવ કાઢી નાખવી જોઈએ. 10. મારા મંત્ર જપના સાધન છતાં ગુરુ સંતો તેમજ પરમેશ્વરની કૃપા થતી નથી કે થતી હોવા છતાં પરિણામ દ્રષ્ટિગોચર ન થતું હોય તો મારું પાત્ર કાણાવાળું છે. સંસારમાં જુદા જુદા સ્થળોએ અહંતા અને મમતાના છિદ્રો છે. મારે આત્મનિરીક્ષણ કરીને તે છિદ્રો પૂરી દેવા જોઈએ. છિદ્રેષુ અનર્થા બહુલી ભવંતી એ હું સમજું છું પણ દૂર કરવાનો પ્રયાસ કરતો નથી. 11. હું રામ નામની નાવ બનાવી સંસાર નદી તરવા માળા વગેરેના હલેસા મારું છું પણ હોડી આગળ નથી જતી, કારણ કે મેં માયાના લંગરો હજી હટાવ્યા નથી. હટાવી દીધા છે એમ કયા કરું છું પણ અંતરના ઊંડાણમાં મેં તેમને જતન કરીને જાળવી રાખ્યા છે. 12. રામ નામની નૌકા સંસાર તરવા માટે છે
આમ સંતો અને શાસ્ત્રો કહે છે. મેં એવી નાવ એ સાંભળીને સ્વીકારી છે. પણ હોડીમાં જ સંસાર સિંધુનું પાણી ભરાઈ જાય છે. એટલે કે નામ સ્મરણ પણ હું સાંસારિક હેતુઓ પાર પાડવા જ કરું છું. જગત મને સાધક ભક્ત ગણે છે, પણ ક્યારેક આરોગ્ય માટે તો ક્યારેક પ્રતિષ્ઠા, વિજય, સંતતિ વગેરે માટે પણ ચતુરાઈપૂર્વક જપ કરું છું. જાણવા છતાં માયાબદ્ધ હું એ સ્વીકારતો નથી કે હોડીમાં જ પાણી ભરાતું જશે તો અધવચ્ચે હોડી અને હું બંને ડૂબી જઈશું. ઉપરયુક્ત 12 નિરીક્ષણો મારી દ્રષ્ટિથી મેં કર્યા છે. પ્રત્યેક સાધક પોતાની આંતરસ્થિતિ જોઈને પોતાને શા અંતરાયો છે તે નક્કી કરી તે દૂર કરવા પ્રામાણિક પ્રયત્નો કરી શકે છે. ભક્તિ માર્ગને સફળ બનાવવા સાધકે પોતાના તરફથી આ કરીને ભગવત કૃપા માટેની પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. ભક્તિ માર્ગના પથિકે ભક્તિ પુષ્ટિ માટે આચાર્યો, ભક્તો, સંતો વગેરેના વિધાનો, મતો, અનુભવો પણ શક્ય હોય ત્યાં સુધી સાધન કરતાં કરતાં જાણવા જોઈએ. જ્ઞાન માર્ગી કે યોગ માર્ગી આચાર્યો પણ ભક્તિના વિરોધી નથી. તેમની દ્રષ્ટિએ ભક્તિનું સ્વરૂપ તથા તેમનું સ્થાન પણ પૂર્વગ્રહ મુક્ત રીતે સમજીએ તો આપણી પોતાની ભક્તિ યાત્રામાં તે પ્રેરક બની રહે. વચનામૃત 13. આદિ શંકરાચાર્યના મત અનુસાર ભક્તિ. શ્રીમદ શંકરાચાર્યજીએ પોતાના પ્રબોધ સુધાકર ગ્રંથમાં ભક્તિના 2 સ્વરૂપો, એક સ્થૂલા અને બીજું સૂક્ષ્મ આપ્યા છે. શરૂઆતમાં સ્થૂલા ભક્તિ હોય છે, પછી તે સૂક્ષ્મ બને છે. તેઓ શ્રીના જણાવ્યા પ્રમાણે ઉપનિષદોમાં બ્રહ્મના 2 સ્વરૂપો કયા છે. મૂર્ત એટલે સગુણ સાકાર અને અમૂર્ત એટલે નિર્ગુણ નિરાકાર. આથી 2 પ્રકારના ભક્તો છે. મૂર્ત એટલે કે સગુણ સાકારના ભક્તોને મુક્તિ ક્લેશ વગર મળે છે, જ્યારે અમૂર્ત એટલે નિર્ગુણ નિરાકારના ભક્તોને મુક્તિ ક્લેશથી મળે છે. ચિત્ત શુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની ભક્તિ વિના થતી નથી. શુદ્ધતી ન અંતરાત્મા કૃષ્ણપદાંભોજ ભક્તિમૃતે. પ્રબોધ સુધાકરનો શ્લોક 167. આચાર્ય શ્રી મનની શુદ્ધિ પર ભાર મૂકે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયના 17મા શ્લોકમાં સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ ગીતા સૂત્ર પ્રમાણે ચિત્તમાં સત્વનો ઉદય થતાં વિદ્યુતની જેમ જ્ઞાનનો ઉન્મેષ થાય છે અને ચિત્ત શુદ્ધિ થઈ ગઈ હોય તો જ્ઞાન સ્થિર બની રહે છે. હરિભક્તિથી જેઓ જ્ઞાની થાય તેઓએ ભક્તિને જ તેનું બીજ માનવું. આમ આદ્ય શંકરાચાર્ય ભક્તિનું મહત્વ ઉચ્ચ રીતે માને છે. શાંકર મત પ્રમાણે મુક્તિ ધ્યેય છે, એટલે કે ફળ છે. જ્ઞાન માર્ગી સત્વશુદ્ધિ સાધન ચતુષ્ટય આચરીને તે પ્રાપ્ત કરે છે અને વેદાંત વાક્યોના ચિંતન આવર્તનથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્યારે ભક્તિ માર્ગી ભક્તિના સાધનથી તત્વશુદ્ધિ થતાં જ્ઞાનોન્મેષ પ્રાપ્ત કરી શાશ્વત જ્ઞાનની સ્થિતિમાં અવસ્થિત થાય છે. આમ આ મતમાં ભક્તિ ચિત્ત શુદ્ધિનું સાધન છે, પણ ઋતે જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ થતી નથી, એ કેવલાદ્વૈતનો સિદ્ધાંત છે. પૂજ્ય બાબાજીએ અહીં અગાઉ દર્શાવ્યા મુજબ જ્ઞાન માર્ગનું ફળ જ્ઞાન છે તેમ કહેલું છે. 14મું ઉપસંહાર. જ્ઞાન માર્ગના આચાર્યો ભક્તિને અંતઃકરણની શુદ્ધિ દ્વારા જ્ઞાનનું સાધન માને છે. ભક્તિ માર્ગના આચાર્યો શ્રી રામાનુજાચાર્ય, શ્રી મઘ્વાચાર્ય, શ્રી નિંબાર્કાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય તેમજ શ્રી ચૈતન્ય મહાપ્રભુજી, શ્રી રામાનંદાચાર્ય, શ્રી અનંતાનંદજી, શ્રી બાલકૃષ્ણ પયોહારીજી, ગોસ્વામી તુલસીદાસજી, ગોસ્વામી શ્રી નાભાજી, મહારાષ્ટ્રના વારકરી સંતો સુરદાસજી, નંદદાસજી આદિ સખા ભક્તો, પરમ ભાગવત મહેતા નરસિંહ, પ્રેમ દીવાની મીરાબાઈ, કબીરજી, રસખાન રહીમજી, શ્રી દેવચંદ્ર મહારાજ, સંત સુરદાસજી, શ્રી હિત હરિવંશચંદ્રજી, શ્રી જીવ ગોસ્વામી, મહાત્મા બુલીશા, શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ, શ્રી શ્રી સીતારામજી ઓમકારનાથજી ઠાકુર, શ્રી બ્રહ્મચૈતન્યજી ગોંદવલેકર, શ્રી કૃષ્ણ પ્રેમજી એટલે રોનાલ્ડ નિક્સન, અંગ્રેજ ભક્ત ડૉક્ટર ડેવિડસન, ભક્ત રેહાના તૈયબજી, મેજર લિંદ,
મોહમ્મદ યાકુબ ખાન, જે સનમ તરીકે ઓળખાતા, પૂજ્યપાદ રાધેશ્યામજી ઇત્યાદિ અનેક ભક્તિ માર્ગના સંત ભક્તોની અનેક પરંપરાઓ, હિન્દુ તેમજ અન્ય ધર્મના પ્રેમી ભક્તો, આ સર્વ ભક્તોએ તથા વિદેશમાં થઈ ગયેલા પ્રેમી ભક્તોએ આ સર્વ નિર્દિષ્ટ તથા અનિર્દિષ્ટ અનેક પ્રેમી ભક્તોએ ભક્તિના સ્વરૂપ અને પ્રેમ તત્વની પ્રતીતિ કરીને પરમાત્માના ગુણગાન ગાયા છે. ટૂંકમાં આ બધા જે નામો છે બધા બહુ જ આદરણીય અને મહાન સંતોના નામ છે. તે તમામ ભક્તિ માર્ગની પરંપરામાં થયેલા સંતો છે અને એ લોકોએ ભક્તિના સ્વરૂપ અને પ્રેમ તત્વની પ્રતીતિ કરી અને પરમાત્માના ગુણગાન ગાયા છે. અલવાર ભક્તો અને આચાર્યોએ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ભક્તિ માર્ગને કંડાર્યો છે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં અનેક સંત ભક્તોએ ભક્તિ રસથી ભાવિક સમાજને પ્લાવિત કર્યો છે. સર્વ સંતો અને સર્વ ભક્તોની ગણના તથા તેમણે નિરૂપેલ ભક્તિ તત્વ અને પ્રેમરસનું આસ્વાદન કરાવે તેવા અનેક ભક્તમાલ ગ્રંથો કોઈ સમર્થ ભગવત કૃપાપાત્ર નાભાજી પ્રગટ થાય તો તે પણ પર્યાપ્ત આપી શકે કે કેમ તે પ્રશ્ન રહે છે. ભારત વર્ષમાં તથા અન્ય દેશોમાં પણ ભક્તિ માર્ગની સરળ સાધ્યતા અને અવશ્ય પરિણામપ્રદતા પ્રમાણવામાં આવી છે તે સ્પષ્ટ ફલિત થાય છે. આથી પૂજ્ય બાબાજીના આ માટેના અભિપ્રાયને પૂર્ણ સમર્થન પ્રાપ્ત થાય છે. આ પ્રકરણ અત્રે સંપૂર્ણ થાય છે. હવે પરિશિષ્ટ રૂપે લખાણ છે. એમાંનું પરિશિષ્ટ 1, 9 अनमोल बोल 9 છે. એમાં પ્રથમ, जो कोई चीज़ लेनी हो तो उसकी कीमत देनी पड़ती है ना, वैसे ही भक्ति प्राप्त करनी हो तो उसकी कीमत में काम क्रोध आदि षड रिपुओं को हृदय से निकाल देने पड़ेंगे, तब ही प्रभु भक्ति प्राप्त होगी. તાત્પર્ય એ છે કે ભક્તિના મૂલ્ય તરીકે હૃદયમાં રહેલી આસુરી સંપત્તિ આપી દેવી જોઈએ. બીજું, अनमोल बोल नंबर 2, देव मंदिरों में वह महात्माओं के पास जाने वाले फल फूल आदि अर्पण करते हैं न, वैसे ही इस आश्रम में सदगुरु सदन में आने वालों को यहाँ काम क्रोध आदि का परित्याग करके जाना चाहिए. तीजू, प्रत्येक स्त्री और पुरुष को चलते फिरते उठते बैठते समय तथा गृह कार्य करते समय श्री राम नाम जप अवश्य करना चाहिए. चौथू, भगवान नाम न लेने वाला बड़ा त्यागी है, क्योंकि नाम स्मरण करने वाला अंत समय में नाम स्मरण का पुण्य अपने साथ ले जाता है और नाम स्मरण न करने वाला अंत समय में सब ही छोड़ जाता है, अर्थात श्रेय का साधन भी साथ नहीं ले जाता. इसका त्याग कुछ कम है. આ રમૂજી વાણી છે પૂજ્ય ગુરુદેવની. આ રમૂજી વાણીનું તાત્પર્ય એ છે કે નામ જપ ન કરનાર કોઈ પણ ઉદ્ધવગતિ માટેનું પુણ્ય પામતો નથી, કારણ કે તેણે તેને માટે જપ જેવું સરળ સાધન પણ કર્યું હોતું નથી. સૂચિતાર્થ એ છે કે પ્રત્યેક વ્યક્તિએ ઉચ્ચ ગતિ મળે તે માટે ભગવાન નામનો જપ અવશ્ય કરવો જોઈએ. પાંચમું, तर्कवादी कहते हैं कि रोटी रोटी कहने से क्या कोई पेट भर सकता है, वैसे ही राम राम कहने से क्या राम मिल सकते हैं. इसका उत्तर यह है कि रोटी रोटी कहने से रोटी तैयार करने की क्रिया, उसकी सामग्री अर्थात आटा जल आदि का उद्भव होता है न. कोई ने कोई आ पुकार સાંભળીને રોટીની અપેક્ષા રાખનાર માટે સામગ્રી લઈને તૈયાર કરે છે. ठीक उसी तरह राम राम कहने से श्री रामचंद्र जी की प्राप्ति अवश्य होती है, पर स्मरण में रखिए कि रोटी तो जड़ पदार्थ है, परंतु श्री रामचंद्र जी तो चेतन स्वरूप है. इस कारण श्री रामचंद्र जी के साथ रोटी का दृष्टांत देना ठीक नहीं है. आशय ये છે કે જડને બોલાવવાથી તે ન આવે, પણ પરમ ચૈતન્ય પુંજ પરમાત્મા તો તેના નામનો પુકાર કરવાથી કેમ ન આવે. छठू वचनामृत છે. सच्चा सुख किस चीज में है. शिशु काल में बालक को सुखाभास स्तनपान में होता है. कुछ काल के बाद इस क्रिया में आनंद नहीं आता है. यह प्रतीति होती है कि बालक खिलौनों से खुश होता है. उन खिलौनों को यदि कोई थोड़े समय के लिए भी ले जाए तो वह रोने लगता है.
पर उसी बालक को कुछ काल के बाद वे ही खिलौने आनंदप्रद नहीं दिखते। तब वह उनका त्याग कर देता है। किशोर अवस्था में आते ही वह विद्याभ्यास करने लगता है और पदवी की उपाधि के पीछे पड़ने में सुख मानता है। आगे युवावस्था में द्रव्योपार्जन, पत्नी पुत्र आदि में सुख मानता है। पर जब तक जीव को प्रभु प्राप्ति नहीं होती है, तब तक सच्चा और शाश्वत आनंद प्राप्त नहीं होता है। નિષ્કર્ષ એ છે કે સંસારના પદાર્થોમાંથી પ્રાપ્ય સુખ કાલ સાપેક્ષ અને ક્ષણિક છે અને તેથી તે સાચું નથી, પરંતુ પરમાત્મા પ્રાપ્તિનો આનંદ કાલ નિરપેક્ષ, શાશ્વત અને સત છે। 7. राजा महाराजा व बड़े धनवानों की मृत्यु होने पर और गरीबों की मृत्यु होने पर जब लाश जल जाती है, तब उनकी चिता की भस्म में बची हुई हड्डियों में कुछ भी अंतर नहीं दिखता। अंत में राई व रंग समान है न, इसीलिए बड़ाई का अहंकार न करना चाहिए। 8. घर में हुई शक्कर की मिठाई में और बाजार की शक्कर की मिठाई में कुछ अंतर नहीं है, दोनों समान ही है, इसीलिए स्वस्थ्री में ही संतोष मानना चाहिए। 9. दृढ़ वैराग्य तब ही माना जाता है जब अंतकाल में विषय वासना का अभाव रहे। इसका एक दृष्टांत है। एक साधु था, वह जब गांव में जाता तब एक वेश्या ऊपर से कहती रहती थी कि क्या तुम मर्द हो? साधु तो यह सुनकर अपने त्याग का प्रदर्शन किए बिना वहाँ से चुपचाप चला जाता था। कुछ समय के बाद जब साधु मृत्युशैया पर पड़ा, तब उसने अपने शिष्य को बुलाकर वेश्या को प्रत्युत्तर देने को कहा कि हाँ, मैं मर्द हूँ। तात्पर्य यह है कि अंतिम समय पर्यंत वासना का अभाव दृढ़ रहे, वही सत वैराग्य है। साधुનો વૈરાગ્ય અંતકાળે ન રહ્યો। હવે આનો સાર છે। આ 9 અમૂલ્ય ઉપદેશ વિધાનો છે। કામાદી દોષોને દૂર કરીને ભક્તિ કરવાનું યોગ્ય અને શક્ય છે। સત્સંગ કરનારે તે દોષોને તરત છોડી દેવા જોઈએ। સર્વ ક્રિયાઓ કરતાં કરતાં જપ કરવાનું જરૂરી છે। ભગવાન નામ ચેતન છે એટલે તે તેનું કામ કરે જ છે। કોઈ ગમે તેવી દલીલ કરી નામ જપ છોડવા પ્રેરે, પણ તેને ક્યારેય ન માનવું। સાચું સુખ પરમાત્માની પ્રાપ્તિથી જ મળે છે। મોટાઈનો અહંકાર છોડી વૈરાગ્યથી રહેવું, સ્વપત્નીથી જ સંતુષ્ટ રહેવું। વૈરાગ્ય અંતકાળ સુધી જળવાઈ રહેવો જોઈએ। જીવનમાં આટલું અપનાવીએ તો જીવ્યું સાર્થક છે। પરિશિષ્ટ 2 મંત્રાષ્ટક। पहलू એટલે 8 वाक्यों છે। जो पापों से निवृत्त हुआ है, जिसकी इंद्रियां शांत है, जो सर्वदा समचित्त रहता है और जिस पर श्री सद्गुरुदेव की कृपा है, वही प्रभु का प्रिय है। 2. श्री राम नाम का 8 याम जप करो, क्योंकि जैसे अग्नि जाने अनजाने स्पर्श होने से जला देती है, वैसे ही जाने अनजाने राम नाम जपने से महापाप नष्ट हो जाते हैं। 3. यदि नम्रता और शील ग्रहण करने होते हैं तो 3 बातों को अपनाओ। कोई कटु बोले तो उसे मीठे शब्दों से जवाब दो। 2. क्रोध का वेग आए तब चुप रहो व नाम जपो। 3. कोई अपना अपराध करे तो उसको क्षमा कर दो। 4. संसार और जीवन क्षणभंगुर है, एक पल का भी भरोसा नहीं है, इसलिए भगवत भजन में आलस्य मत करो। 5. अपने दुश्मन को भी सुख देने का प्रयत्न करो, क्योंकि सच्चा सुख दूसरों को सुख देने में है। 6. सृष्टि दृष्टा की दृष्टि पर निर्भर है। तात्पर्य એ છે કે જો જગતને મંગલ રૂપ જોઈએ તો તે મંગલ રૂપ છે, પરંતુ અમંગલ રૂપ જોઈએ તો તે વિજણાશે। જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ। 7. कृपा निधान श्री राम का विधान नित्य शुद्ध और अनहितकर, अहित न करे तेवुं अनहितकर है। આશય એ છે કે પરમાત્મા જે કાંઈ કરે તે જીવના કલ્યાણ માટે જ હોય છે। 8. भगवत भागवत में अभिन्नता ही भक्ति का प्रथम सोपान है।
ભગવાન અને ભગવાનમાં સંપૂર્ણ રીતે તદ્રુપ રહેલા ભક્ત એટલે કે ભાગવત, આ બંનેમાં અભેદ સમજવો તે જ ભક્તિનું પ્રથમ પગથિયું છે. પરમ ભાગવતજન પરમાત્મમય હોય છે, તેનો સત્સંગ ભક્તિમાં પ્રવેશ કરાવે છે. પરિશિષ્ટનો સાર લઈએ. જીતેન્દ્રિય સમતાયુક્ત મનવાળી પાપ વિમુક્ત વ્યક્તિ પ્રભુને પ્રિય હોય છે. નિરંતર જપ કરવો. મન જોડાય તો પણ અસર તો કરે જ છે, મન ન જોડાય તો પણ અસર કરે છે. જીવન અને સંસાર અનિત્ય છે, માટે ભજનમાં પ્રમાદ ન કરાય. બીજાને એટલે શત્રુને પણ સુખ આપવા પ્રયત્નશીલ રહેવું, તેથી સાચી શાંતિ મળે છે. સૃષ્ટિને મંગલ દ્રષ્ટિથી જ જોવી. રામ કરતા છે તો તે આપણને જે સ્થિતિમાં રાખે તે આપણા હિત માટે જ હોય. જાહી બીતી રાખે રામ તાહી બીતી રહીએ. ભગવદ્ ભક્તમાં ભગવાન પ્રગટ્યા હોવાથી સાચા ભક્તને રામરૂપ જ મનાય. અસ્તુ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.